નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના વિભાગ 2 માટેના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે જવાબ સાથે હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું. તો ખાસ આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયા રહો. તો ચાલો તમારો વધુ સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વિભાગ 2, જેમાં તમને 10 ગુણના વિભાગ 2માં પ્રશ્નો જોવા મળતા હોય છે, જે એક ગુણમાં તમને પૂછાતા હોય છે. એક વાક્યમાં તમારે જવાબ પણ લખવાનો હોય છે, જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સંગઠનમાં સમીપતા એટલે શું? તો તેમાં જવાબ આવે કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ. આને શું કહેવામાં આવે? તો કે સંગઠનમાં આને જ સમીપતા કહેવામાં આવતું હોય છે. પછી છે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ધ્યાનનો આધાર કોના પર હોય છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ધ્યાનનો આધાર કોના ઉપર હોય? તો કે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર ધ્યાનનો આધાર હોય છે. ધ્યાનનો આધાર પસંદગી ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે. પછી છે પ્રશ્ન નંબર 3 કે વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. તો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા કેટલી હોય? વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પોમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખવાનું છે. 20 થી 20,000 CPS હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા સુધી આ માણસ અવાજ સાંભળી શકે છે. પછી છે પ્રશ્ન નંબર 4 કે પ્રબલન એટલે શું? તો પ્રબલન એટલે શું? તો કે પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક. કે આપણે જે એકવાર કોઈ બાબત શીખ્યા હોય, કોઈ ચીજ શીખ્યા હોય, એને જે આપણે દ્રઢ કે બળવાન બનાવીએ તેને શું કહેવામાં આવે? તો કે તેને જ પ્રબલન કહેવામાં આવે છે. પછી છે પ્રશ્ન નંબર 5, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? તો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક કયા? તો કે થોર્નડાઇકે કર્યો હતો. આગળ જોઈએ પ્રશ્ન 6, તો કે કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો છે? તો કારક અભિસંધાન છે તેનો ખ્યાલ કોણે આપ્યો? તો કે B.F. સ્કિનરે. કયા મનોવૈજ્ઞાનિક? તો કે અમેરિકન મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરે કારક અભિસંધાનનો ખ્યાલ આપ્યો છે. આગળ છે પ્રશ્ન નંબર 7 કે શિક્ષણની વ્યાખ્યા આપો. ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક C.T. મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર. તો કેવો ફેરફાર? તો કે માપી શકાય તેવો. આગળ વધીએ પ્રશ્ન નંબર 8 કે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? તો કે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો કે બ્રિટનના મનોવૈજ્ઞાનિક કયા? તો કે ચાર્લ્સ સ્પીયરમેને બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત રજૂ કર્યો છે. આગળ વધીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પ્રશ્નોની PDF જોઈતી હોય, આ દરેક પ્રશ્નોને વાંચવા, તો તમને ટેલિગ્રામમાંથી મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામમાં હું આની PDF અપલોડ કરી દઈશ, તો જલ્દીથી ટેલિગ્રામમાં જોડાઈ અને આની PDF તમે વાંચી શકો છો. પરંતુ સૌપ્રથમ તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોઈ લો. બુદ્ધિ અંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બુદ્ધિ અંકને બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે. પછી છે RPMનું પૂરું નામ જણાવો. તો RPMનું પૂરું નામ શું છે? તો કે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. RPMનું પૂરું નામ પૂછે તો રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ, આટલું તમારે લખવાનું રહેશે. પ્રશ્ન 11, પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો કે જે સૌથી વધુમાં વધુ હોશિયાર હોય તે વ્યક્તિ કે તે બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય? તો કે 130થી વધુ તેમનો બુદ્ધિઆંક જોવા મળતો હોય છે. પ્રશ્ન 12 કે સામાજિકરણ એ શાની પ્રક્રિયા છે? તો સામાજિકરણ એ સામાજિક રીતિરિવાજો, મૂલ્યો, ધોરણો અને રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે. પછી છે પ્રશ્ન નંબર 13 કે સમૂહ માધ્યમના સાધનોના નામ આપો. તો સમૂહ માધ્યમોમાં કયા કયા સાધનોનો સમાવેશ થાય? તો કે વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર વગેરે સમૂહ માધ્યમોનો સમાવેશ થતો હોય છે. પ્રશ્ન 14, પૂર્વગ્રહ એટલે શું? તો કે પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વે નિશ્ચિત થયેલું વલણ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 15 છે કે અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ આપો. તો સરળ ભાષામાં સ્ટ્રેસનો જો તમારે અર્થ લખવો હોય તો તમે લખી શકો કે ભૌતિક પદાર્થ પર લગાડેલ બળ. તો શું તમારે સ્ટ્રેસ વાળો પ્રશ્ન આવે તો તમારે લખવાનું રહેશે કે જે ભૌતિક પદાર્થ હોય તેના ઉપર લગાડેલ જે બાહ્ય બળ હોય તેને શું કહેવામાં આવે? તો કે તેને જ સ્ટ્રેસ કહેવામાં આવે છે. પછી છે 16મો પ્રશ્ન કે મનોભારક કોને કહેવામાં આવે છે? મનોભારક ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવામાં આવે છે. સામાજિક સંસાધનો એટલે શું? તો કે સામાજિક સંસાધનો એટલે સામાજિક આધાર, કુટુંબ, સ્વજનો, જ્ઞાતિમંડળો વગેરે તરફથી મળતી સહાય, વ્યવહારિક સહાય વગેરે.
પ્રશ્ન 18 માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તો કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તો કે વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનસિક સ્વરા એટલે વ્યક્તિને જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સમતુલા સ્થાપિત કરવી. પછી છે 19મો પ્રશ્ન કે OCDનું પૂરું નામ આપો. ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખી દેવાનો. તો OCDનું પૂરું નામ શું છે? તો કે OCDનું પૂરું નામ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. તો શું લખવાનું? તો કે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ છે. પછી છે 20મો પ્રશ્ન કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? કે J.B. વોટસન હતા. પછી છે 21મો પ્રશ્ન સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાજિક ભયને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો સામાજિક ચિંતાની વિકૃતિ તેને બીજું નામ કહી શકાય અને ઇંગ્લિશમાં કહેવું હોય તો કે સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડરના નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 22 APGAનું પૂરું નામ જણાવો. તો કે અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન. APGAનું પૂરું નામ શું છે? તો કે અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન. પછી છે 23મો પ્રશ્ન સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? તો કે સલાહમાં ઓછામાં ઓછા 2 માણસો, સલાહાર્થી અને સલાહકાર, આ બંને 2 માણસ તો હોવા જ જોઈએ. પ્રશ્ન 24 વાર્તાનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું છે? તો કે વાર્તાનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું? તો કે મનોવૈજ્ઞાનિક. કયા મનોવૈજ્ઞાનિક? તો કે લિન્ડસ અને સ્કિનરે. ક્યારે? તો કે 1950માં. 25મો પ્રશ્ન રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે? તો કે કાર્લ રોજર્સ છે તેમનો અભિગમ કયા નામથી ઓળખાય? તો કે સલાહાર્થી અસીલ કેન્દ્રિત અભિગમ નામથી ઓળખાય છે. ઘોંઘાટ એટલે શું? તો કે બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. 27મો પ્રશ્ન કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવતા કયો ખ્યાલ આપ્યો છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે જીવન અવકાશનો. કયો ખ્યાલ આપ્યો છે? તો કે કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવતા જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે. પ્રશ્ન 28 ભીડ એટલે શું? તો કે મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહે છે. એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કામુક્કીનો અનુભવ થતો હોય તેને ભીડ કહે છે. ભીડ એ વ્યક્તિઓની એકબીજા અડોઅડ હોવાની સ્થિતિ નિર્દેશ કરે છે. 29મો પ્રશ્ન ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે વાવાઝોડાનું પ્રમાણ વધવું, હવામાનમાં અચાનક પરિવર્તન આવવું, તાપમાનમાં પ્રમાણમાં વધારો થવો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવના હિમશિલાઓનું ઓળંગવું વગેરે હવામાનમાં થતા આ પરિવર્તન ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 30 છે કે સંસ્થાના લક્ષણો જણાવો. તો કે સંસ્થાના લક્ષણો આ પ્રમાણે છે સમાન લક્ષ્ય પ્રયત્નોનું સંકલન, ત્રીજું છે શ્રમ વિભાજન અને જવાબદારી અને અધિકાર. તો આ 4 સંસ્થાના લક્ષણો છે. વિદ્યાર્થી મિત્રો પછી છે 31મો પ્રશ્ન અમલદારશાહી સંરચના એટલે શું? તો કે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહે છે. પ્રશ્ન 32 કર્મચારી પસંદગીની રીતો જણાવો. તો અરજીપત્રક, મુલાકાત, લેખિત કસોટીઓ, નમૂના પરના કર્તૃત્વની કસોટીઓ. આ 4 શું છે? તો કે કર્મચારી પસંદગીની રીતો છે. પછી છે પ્રશ્ન નંબર 33 કે કાર્ય વિશ્લેષણ એટલે શું? તો કે નમૂના પરના કર્તૃત્વની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પર આધારિત હોય છે. કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. 34મો પ્રશ્ન તાલીમના 3 હેતુઓ દર્શાવો. તો કયા? તો કે શક્તિઓ વિકસાવવી, માહિતી આપવી, કર્મચારીઓની અભિરુચિ અને મનોવલણોમાં પરિવર્તન લાવવું. પછી છે 35મો પ્રશ્ન સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં કોનો સમાવેશ થાય છે? તો કે સુખ અને સુખાકારી અંગેના વસ્તુલક્ષી માપદંડોમાં આવક, ઉંમર, વ્યવસાય, નોકરી, હોદ્દો વગેરે જેવા આર્થિક સામાજિક સૂચકોનો સમાવેશ થતો જોવા મળે છે. 36મો પ્રશ્ન સુખના પ્રકારો જણાવો. તો કે વિધાયક મનોવિજ્ઞાનના સુખ 2 પ્રકારો આપ્યા છે. તો વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. 37મો પ્રશ્ન પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? તો કે પરણેલી વ્યક્તિઓ, અપરિણીત વ્યક્તિ, છૂટાછેડા લેનાર વ્યક્તિ, જીવનસાથી અલગ રહેનાર વ્યક્તિ અને જેમના જીવનસાથી મૃત્યુ પામ્યા છે તેવી વ્યક્તિથી વધુ સુખી હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે ખાસ પ્રશ્નો જોઈ લીધા છે. તો તમારે આટલા જ પ્રશ્નો પાકા કરો તો પણ તમે સારા એવા ગુણ મેળવી શકો છો. આ સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C, D અને E માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવવાના છે.
આ સાથે જ વિભાગ એ માટે આપણે સાંજે 9 વાગ્યાની આસપાસ આપણે લાઈવ સેશન પણ કરવાના છે, તો તેમાં પણ જરૂરથી જોડાવું. બાકી આજનો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.